કાંઈ નહીં ફેમિલી, મસ્ત જોરદાર શાક બન્યું હતું અને મજા આવી ગઈ. તો હાલો ફેમિલી, બપોરા થઈ ગયા છે અને આપણે કારેલાનું શાક જો મસ્ત બની ગયું હતું. જો આવું થાય ને કે આપણે આમ કરીને ભરવાનું છે કારેલામાં. તો આપણે મસ્ત કારેલા ભરી લીધા છે. જો મસ્ત મસાલો, કેમ કે મારે થોડીક. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં બધાને? જય માતાજી, જય મોગલમાં. અને આજના વિડીયોમાં તમારું બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનું થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણો વિડીયો કેના ઉપર છે. તો આજ આપણે છે ને ભરેલા કારેલાની રેસીપી બનાવવાની છે. તો કન્ટિન્યુ રહેજો. તમે બધા કેવી રીતે બનાવો એ પણ કમેન્ટ કરજો ને હું પણ કેવી બનાવું એ તમે કન્ટિન્યુ જોજો. પછી ક્યારેક બનાવજો એવી રીતના. કેમ? હાલો પહેલાં હું તમને બધું બતાવી દઉં હું લીધું છે હું નહીં. જો મેં કારેલા છે ને મસ્ત સવારમાં ઓલા કરીને બાફી લીધા છે, મીઠાવાળા કરીને પછી પાણી નાખીને બાફી લીધા છે. એટલે આપણે બાફેલા તૈયાર લઈ લીધા છે. અને હવે મસાલામાં સિંગ ભજીયા, સવાણું, મરચું લસણવાળું, ધાણા કાપેલા, લીંબુ, ડુંગળી, ગરમ મસાલો, ખાંડ, ચણાનો લોટ ને એ બધું લીધું છે. આપણે આવો મસાલો હું તૈયાર કરું ત્યારે તમને પાછી બતાવીશ. તો આને બધું પહેલાં ખાંડી લઉં, ખાંડીને તૈયાર કરી લઉં. ડુંગળીને આપણે કાપી લેવી ને લસણ ફોલી લેવી. થોડુંક લસણ ને બધું નાખશું. લસણ, એમાં મરચું પાવડર, જેવું તીખું ખાતા હોય એવું 3 ચમચી નાખી. આપણે બધું ખાંડીને તૈયાર કરી લીધું છે. તો અમે ડુંગળી કાપી લીધી છે, સિંગ ભજીયા ખાંડી લીધા છે, સવાણું ખાંડી લીધું છે, ચણાનો લોટ નાખ્યો છે અને લસણ ને મરચું બી ભેગું ખાંડીને લસણવાળું મરચું નાખ્યું છે. એટલું નાખી દીધું છે ને હવે આપણે બીજા મસાલા એડ કરવાના. બીજા મસાલામાં આપણે હળદર નાખશું, પછી ધાણા જીરું નાખશું, ખાંડ ઉમેરશું. તમે ગોળ પણ એડ કરી શકો છો. થોડુંક મીઠું એડ કરશું, કેમ કે બહુ ઝાઝું નહીં કરી, કારેલા મીઠું ભરીને બાફા હતા ને એટલે. અને થોડોક આપણે ગરમ મસાલો એડ કરી દઈશું, એથી સ્વાદ સારો આવે ને. લીંબુનો રસ, જેવું તમે ખાટું ખાઈ શકો. શાકમાં વધારે ગળપણ હોય પણ અમારે કોઈ ગળ્યું બહુ ઓછા ખાય કે નહીં, એટલે ગળપણ ઓછું નાખ્યું, થોડીક જ ખાંડ નાખી. લીંબુ નાખીને તો ખાટું મીઠું અસર થાય. હવે એમાં આપણે તેલ નાખી દઈશું, કેમ કે મસાલામાં ભળે ને, મસાલો ભેળવા જોશે. આ ધાણા કાપેલા છે ને એમાં એડ કરી દો એટલે મસાલા સારા ભળી જાય. બીજા આપણે ઉપરથી નાખશું પણ એટલા આમાં નાખીએ હશે. હવે આને આપણે મિક્સ કરી લેવું. જો આવું થાય ને કે આપણે આમ કરીને ભરવાનું છે. કારેલામાં ભરાઈ જાય ને એટલે જો અસલ થઈ ગયો છે મસાલો મિક્સ. તમે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું નાખી શકો, જેટલું ખાટું ખાઈ શકતા હોય, લીંબુ જેટલું ગળ્યું ખાઈ શકતા હોય જેવું પ્રમાણે એડ કરવી. હવે આ બધાને છે ને કારેલા ભરી લઈએ આપણે.
તો આપણે મસ્ત કારેલા ભરી લીધા છે. જો મસ્ત મસાલો, કેમ કે મારે થોડીક પ્રોબ્લેમ છે એટલે મસાલો ભરતીથી દેખાય નહીં, પણ આવી રીતના ભરી લીધા છે બધા મસ્ત કમ્પ્લીટ. આપણો મસાલો પણ પરફેક્ટ બન્યો હતો, કમ્પ્લીટ ભરાઈ ગયા છે. તો ફેમિલી આપણે મસ્ત તેલ મૂકી દીધું એટલે ગરમ થઈ ગયું છે. આપણે એમાં છે ને સૌથી પહેલાં રાઈ એડ કરશું. આપણે આખો મસાલો લીધો છે બધું જીરું ને બધું અંદર હતું. હવે એમાં થોડી હિંગ નાખી કારેલા નાખી દઈશું જે આ ભરેલા છે ને. આપણે છે ને ધીમી આંચ ઉપર હળવું પકાવશું કારેલા. મસાલો વિખાઈ ન જાય ને એટલે આપણે આવી રીતે હલાવવા પડે. તો મસ્ત આપણે જો ફેમિલી મસ્ત છે કારેલા થોડાક તળાઈ ગયા છે. હવે આપણે એમાં છે ને પાણી એડ કરી દેવી. આ મસાલાવાળી ડીશ હતી ને ધોઈથી આપણે થોડુંક પાણી એડ કરીને થોડીક સડવા દઈશું. છે ને આપણે પટેલામાં ઢાંકીને ઘડીક વાર એને સડવા દઈશું એટલે આપણું શાક મસ્ત બની જશે. તો ફેમિલી આપણું મસ્ત છે ને તૈયાર થઈ ગયું શાક. જો મસ્ત તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં આવશે ને ધાણા એ કાપીને ઉપરથી પાછા એડ કરી દેવી. તમે પણ ટ્રાય કરજો આવી રીતના બનાવવાની. આપણે જો સરું બનાવી નાખ્યું મસ્ત. હાલો જેને ખાવું હોય આવી જાઓ. તો હાલો ફેમિલી બપોરા થઈ ગયા છે અને આપણે કારેલાનું શાક જો મસ્ત બની ગયું હતું. બધાને આપી ખાઈને બેસ થઈ હું નજર બે મમ્મી જે આવ્યા નથી બપોરા કરવા. બોલા ભાઈ રોવે છે એનું બિસ્કિટ ખોવાઈ ગયું. હું ખોવાઈ ગયું? બિસ્કિટ ભૂરા કલરનું બિસ્કિટ માંગે છે. કેવા કલરનું ખોવાનું? ભૂરા કલરનું. આગળ દુકાને બીજું લઈ આવ્યો. આગળ જ આવી પેલા આવી આવી. હાલો ફેમિલી તમે બધા બપોરા કરવા અને હર હર મહાદેવ ને જય મોગલમાં ભાઈ. હાલો બપોરા કરવા. કા રેસીપી છે ને સ્પેશિયલ રેસીપી અને ઓલો કાંઈ સાંભળવા નહીં દે ફેમિલી. હાલો કાંઈ નહીં ફેમિલી મસ્ત જોરદાર શાક બન્યું હતું અને મજા આવી ગઈ. તો કાંઈ નહીં તમે જરાક કમેન્ટ કરીને કહી દેજો કે તમને રેસીપી કેવી લાગી. સારી લાગી તમે ટ્રાય કરો ને સારી લાગે ને તમે બનાવો તો મને જરાક કમેન્ટ કરજો કે કેવું છે. મસ્ત જ હતું. તમને લાગે જ નહીં કે કારેલાનું શાક હશે. કડવું નહોતું ને એવું હતું. મજા આવી ગઈ ખાવાની. તો કાંઈ નહીં હાલો આજની રેસીપીવાળો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. મળીએ કાલ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય મોગલ. બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ ને વધુ રેસીપી જોઈ હોય તો મસ્ત કમેન્ટ કરી નાખજો.